નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરશું ગુજરાતના સિંગર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય વિક્રમ ઠાકોર વિશે, જે એક સામાન્ય જીવન જીવતો હતો અને ના કોઈ મોટી ઓળખ, ના કોઈ કરોડોની સંપત્તિ, ના કોઈ લક્ઝરી ગાડીઓ, ના કોઈ લક્ઝરી બંગલો, પણ જે આજે એક માણસ સ્ટેજના પ્રોગ્રામમાં હજારો લોકોની સામે ભીમ ઉપટી પડે એવા ગીતો ગાતો, માત્ર એક ઝલક જોવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા. અને આજે ગુજરાતમાં કદાચ કોઈ એવો માણસ હશે જે વિક્રમ ઠાકોરનું નામ ન જાણતો હશે, પણ મોટાભાગે વિક્રમ ઠાકોરને બધા વિક્રમ ઠાકોરના નામથી ઓળખે છે. પણ સૌથી એ મોટો પ્રશ્ન છે કે આખરે વિક્રમ ઠાકોર આજે કેટલા કરોડના માલિક છે. અને મિત્રો, વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો. એક હું વાત જણાવવાનું છે જે બહુ ઓછા લોકો જાણે છે, અને વિક્રમ ઠાકોર પોતાની પહેલી કમાણીથી શું ખરીદ્યું હતું. આ સવાલોનો જવાબ સાંભળીને તમે કદાચ ચોંકી જશો. અને મિત્રો, વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી જોતા રહેજો, જેથી હું તમને વિક્રમ ઠાકોરની મોટામાં મોટી કમાણી અને લાઈફસ્ટાઈલ બતાવવાનો છું. તો આજે આપણે મિત્રો વિક્રમ ઠાકોરને મોટા સ્ટાર તરીકે ઓળખીએ છીએ. તેમની શરૂઆત એટલી સરળ ન હતી કે તેમના જીવનમાં ઘણા બધા સંઘર્ષો કર્યા. સામાન્ય પરિવારમાં સુખ દુઃખ અને ઘણી મુશ્કેલીઓ વચ્ચે તેમણે પોતાના સપનાઓ જીવતા રાખ્યા. મિત્રો, ઘણા લોકો સફળતા તો જોઈ લે છે, પણ સફળતાની પાછળની રાતોની મહેનત નથી, તકલીફો કોઈ નથી જોતું. અને કદાચ જે કારણે આજે પણ લોકો વિક્રમ ઠાકોર સાથે ઇમોશનલી કનેક્ટ થાય છે. અને મિત્રો, શું તમને ખબર છે કે એક સમય એવો હતો જ્યારે વિક્રમ ઠાકોરને કોઈ ઓળખતું ન હતું, અને આજે તેમના એક સ્ટેજના પ્રોગ્રામ માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે. પણ આ સફર કેવી રીતે શરૂ થઈ, આગળની વાત તમને પણ સરપ્રાઈઝ કરી દેશે. મિત્રો, ધીમે ધીમે લોકો તેમના અવાજને પસંદ કરવા લાગ્યા, અને ગામડાના મેળા હોવાના, નાના પ્રોગ્રામ હોવા અથવા લોક ડાયરાઓ, વિક્રમ ઠાકોરને સાંભળવા માટે ભેગા થવા લાગ્યા લોકો. અને મિત્રો, એક સમય એવો આવ્યો જ્યારે તેમનું નામ ગુજરાતના દરેક ખૂણે ખૂણે પહોંચવા લાગ્યું. તેમના ગીતો ગામડાની લાગણીઓ હતી, લોકોના સુખ દુઃખ હતા, અને સૌથી મોટી વાત, તેમના અવાજમાં સચ્ચાઈ હતી. અને કદાચ કારણ કે લોકો આજે પણ તેમના જૂના ગીતો એટલા જ પ્રેમથી સાંભળે છે કે જેટલા તમને શું લાગે છે મિત્રો, કેવા ગીતો વિક્રમ ઠાકોર ગાતા હશે? અને મિત્રો, તમે એક સવાલ જેનો જવાબ જાણવા માટે કદાચ તમે આ વિડીયો જોઈ રહ્યા છો કે આખરે વિક્રમ ઠાકોર આજે કેટલા કરોડના માલિક છે. તો મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા માહિતી અનુસાર વિક્રમ ઠાકોરની કમાણીના ઘણા બધા સોર્સ છે, જેમ કે સ્ટેજ પ્રોગ્રામ, સોંગ, ફિલ્મ, યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રમોશન. અને મિત્રો, કહેવાય છે કે તેમની કમાણીનો અંદાજ લગાવી શકાતો નહીં, કારણ કે તેઓ સોશિયલ મીડિયા પર તેમની કમાણી બતાવી શકતા નથી. અને મિત્રો, તેઓ મોટી ફી લેવામાં આવે છે, અને આ બધું એક દિવસમાં મળ્યું નથી. આ સફળતા પાછળ વર્ષોની મહેનત છુપાયેલી છે. અને મિત્રો, સૌથી ખાસ વાત કે સફળતા મળ્યા પછી વિક્રમ ઠાકોર પોતાના સરળ સ્વભાવ નથી છોડ્યો. મિત્રો, સાબિત થાય છે કે વિક્રમ ઠાકોર કરોડોના માલિક છે. તેઓ સામાન્ય લોકો સાથે પ્રેમથી રહે છે, અને કદાચ આ જ કારણે કે લોકો તેમને માત્ર સિંગર નહીં પણ માણસ તરીકે જોવે છે. મિત્રો, જ્યારે કોઈ માણસ ગરીબમાંથી આગળ વધે છે ને, ત્યારે તેને પૈસાની સાચી કિંમત ખબર પડે છે. અને મિત્રો, વિક્રમ ઠાકોરને સફળતા મળ્યા પછી તેમની અંદરનો સામાન્ય માણસ બદલાયો નથી. કદાચ એ જ કારણે કે લોકો આજે પણ તેમના એટલો પ્રેમ કરે છે કે જેટલો વિક્રમ ઠાકોરની આ સફર વિશે તમારું શું કહેવું છે? તમને શું લાગે છે સફળતા માટે સૌથી જરૂરી વસ્તુ ટેલેન્ટ, મહેનત હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો. હવે તમે વિક્રમ ઠાકોરનું શું જાણવા માંગો છો, જરૂરથી કોમેન્ટની અંદર કરજો. અને મિત્રો, ત્યારે તેમને પૈસાની સાચી કિંમત ખબર હોય. અને કહેવાય છે કે વિક્રમ ઠાકોર પણ જીવનમાં ઘણા એવા દિવસો જાય જ્યારે પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ હતી. પણ મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, સફળતા માણસ અને સામાન્ય માણસ વચ્ચેનો સૌથી મોટો ફરક ટેલેન્ટ નથી હોતો, પણ મુશ્કેલીઓમાં પણ હાર ન માનવાની હિંમત હોવા જોઈએ. અને વિક્રમ ઠાકોર એ જ કરી, જે હિંમત ન હાર્યા. ત્યારે આજે એક સ્ટેજ ઉપર આવીને તેઓ એક સંગીત ગાય છે. અને મિત્રો, આજે તેમનું નામ ગુજરાતના સૌથી લોકપ્રિય કલાકારોમાં લેવાય છે. મિત્રો, હજુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત બાકી છે કે વિડીયોની શરૂઆતમાં એ સવાલ પૂછ્યો હતો કે વિક્રમ ઠાકોર પોતાની પહેલી મોટી કમાણીથી શું ખરીદ્યું. તો મિત્રો, કહેવાય છે કે પોતાની મહેનતની પહેલી કમાણી મળ્યા પછી વિક્રમ ઠાકોરે સૌથી પહેલાં પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી, કારણ કે તેમના માટે પરિવાર સૌથી મહત્ત્વનો રહ્યો છે. અને મિત્રો, આજે પણ ઘણા બધા લોકો કહે છે કે વિક્રમ ઠાકોર જ પોતાના પરિવાર માટે જ બધું કરે છે.
અને મિત્રો વિક્રમ ઠાકોરનો એક ગમે ત્યાં પ્રોગ્રામ હોય ત્યારે લાખો લોકોની ભીડ જામી જાય છે, જેથી વિક્રમ ઠાકોર એ આજે લાખો લોકોના દિલ જીત્યા છે મિત્રો. અને મિત્રો વિક્રમ ઠાકોરની આ સફર વિશે તમારું શું કહેવું છે? અને સફળતાની મોટી સૌથી જરૂરી વધુ વસ્તુ ટેલેન્ટ અને મહેનત હોવી જોઈએ, જેથી વિક્રમ ઠાકોર વિશે શું જાણવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી લખી દેજો. અને વિક્રમ ઠાકોરના સાચા ફેન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમને આવા નવા વિડીયો અને ગુજરાતી સિંગરની લાઈફસ્ટાઈલ લાવતો રહું મિત્રો.